જય જગન્નાથ. ભગવાન જગન્નાથના દર્શન માટે આજે મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા પહોંચી રહ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ છે, તેઓ અત્યારે ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના દર્શને આવ્યા છે. બ્લોક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે આપણે ઘરે બેઠા ભગવાન જગન્નાથજીના દર્શન કરાવી રહ્યા છીએ. 14 દિવસ ક્વોરન્ટાઇન રહ્યા બાદ આજે ભગવાન જગન્નાથજીના કપાટ ખુલ્યા છે અને ભક્તજનોને દર્શનનો લાવો આપવા માટે આજે વડોદરા શહેરના માર્ગો પર જગન્નાથ ભગવાન ભાઈ બલભદ્ર દેવી સુભદ્રાજી સાથે નગર ચર્ચાએ નીકળશે અને અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે. ભગવાન જગન્નાથજીના દર્શનનો લાવો લઈ રહ્યા છે. ભગવાનની આરતી અત્યારે ઉતારી રહ્યા છે. જે ક્ષણની જે ઘડીની રાહ જોવાની હતી એ ક્ષણ આજે આવી ચૂકી છે અને તમામ જે ભક્તો આજે મોટી સંખ્યામાં ઇસ્કોન મંદિર ખાતે દર્શન અર્થે ઉમટી પડ્યા છે. સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાબુ, પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, આજે આપણી સાથે કિશોર સ્વામી છે, તેમની સાથે વાત કરીશું. જી પ્રભुजी, જે क्षणની राह જોવાથી एक क्षण આજે આવી પહોંચી. बड़ा ही मंगल पावन दिवस है. भगवान श्री जगन्नाथ जी के कपाट आज खुले हैं. जितने भक्त ललाई थे भगवान को देखने के लिए, उससे ज़्यादा भगवान भी उत्सुक थे अपने भक्तों का दर्शन करने के लिए. आज 2:30 बजे भगवान रथ पर आरूढ़ हो जाएंगे और पूरी नगरचर्या के लिए निकलेंगे. आपके सभी दर्शकों से मैं विनती करूंगा कि वे समय पर पधारें और भगवान की दिव्य मंगल रथ यात्रा को संपूर्ण करें और आनंद लें. 5 बजे दिव्य भंडारा भी होगा जिसमें हजारों लोग मंदिर में उपस्थित होंगे. तो भंडारे का भी आनंद लेने के लिए आप लोग आइए. और अभी से ही भगवान के रथ की सजावट भी चालू हो गई है. जो रथ की सजावट देखना चाहते हैं वो स्टेशन पे जाकर के अभी देखें. प्रभुजी, इस्कॉन मंदिर से भगवान को स्टेशन कब ले जाएंगे? 12:30 की आरती के पश्चात भगवान यहाँ से एक विमान पर आरूढ़ होकर के और रथ की ओर प्रस्थान कर जाएंगे. 12:30 की आरती के पश्चात. जी ચોક્કસ દર્શક મિત્રો, જે રીતના 12:30 વાગે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને સુભદ્રાજી અહીંયાથી સ્ટેશન ભગવાનને લઈ જવામાં આવશે. ત્યારબાદ પરંપરાગત રીતના ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા શરૂ થવાની છે. મોટી સંખ્યામાં ભક્તજનો ઇસ્કોન મંદિર ખાતે પહોંચીને ભગવાનના દર્શનનો લાવો લઈ રહ્યા છે. આપ જે રીતના દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે ઇસ્કોન મંદિર ખાતે મોટી સંખ્યામાં हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. श्री आकाशाम सुंदर भगवान की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा की श्री भगवान की सर्वगुरु श्री गोपाल महाराज की गौर भारत
વડોદરા શહેર પોલીસ કમિશનર ભગવાન જગન્નાથજીના દર્શન અત્યારે તેઓ પહોંચ્યા છે. ભગવાનના દર્શનનો લાવો લઈ રહ્યા છે અને ખરેખર ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા સુરક્ષામાં યોજાય તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ દ્વારા તમામ જે સૂચનો માર્ગદર્શન પોલીસ જવાનો અત્યારે ખડે પગે જોવા મળી રહ્યા છે. આ ચાપ પર તમામ જે ભક્તો મોટી સંખ્યામાં અત્યારે અહીંયા પહોંચ્યા છે. ભગવાન જગન્નાથજીના દર્શનનો લાવો લઈ રહ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ આજે ભગવાન જગન્નાથજીના દર્શને પહોંચ્યા છે. આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. સર, ભગવાન કા દર્શન જે રીતના હાલ બહાર પણ જે રીતના ભગવાન જગન્નાથના રથયાત્રાના દિવસે આપ જે બહારથી પણ મંદિર પ્રશાસન દ્વારા પણ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ઇસ્કોન મંદિર ખાતે 45મી રથયાત્રાને 45 ટન મહાપ્રસાદી શીરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શીરો અત્યારે ભગવાન જગન્નાથના ભક્તોને પીરસવા માટે 45 ટન શીરો બનાવાઈ રહ્યો છે. 10,000થી વધુ કિલોના કેળાનો પ્રસાદ વિતરણ થશે અને અત્યારે ઇસ્કોન મંદિર ખાતે જે મોટી સંખ્યામાં ભક્તજનો અત્યારે દર્શનાર્થે પહોંચી રહ્યા છે. જે ક્ષણની જે ઘડીની રાહ જોવાતી હતી એ ક્ષણ આજે આવી ચૂકી છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ સાથે ભગવાનને અત્યારે વધાવી રહ્યા છે. ભગવાનના દર્શનાર્થે પહોંચી રહ્યા છે. હાલ જે રીતના ઇસ્કોન મંદિર ખાતે પણ જે મોટી સંખ્યામાં જે ભક્તજનો આજે દર્શનનો લાવો લેવા માટે અહીંયા ઉમટી રહ્યા છે. બપોરે 2:30 વાગ્યેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતના વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ ભગવાન જગન્નાથજીના દર્શન કરી તેઓ અત્યારે બહાર जय जगन्नाथ। सर आप भी भगवान के दर्शन के आए हो। आज श्री जगन्नाथ रथ यात्रा ना भागरूपे इस्कॉन मंदिर खाते विशेष पूजा आरतीનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન નગર યાત્રામાં નીકળે તે પહેલાં એમના દર્શન ભાગ્ય આપણે મળ્યું છે। હું આના માટે આભારી છું અને સમગ્ર શહેરવાસીઓને પણ આ જગન્નાથ રથયાત્રા સુખ સમૃદ્ધિ સુરક્ષા શાંતિ લાવે એવા કામના કરું છું। જી આ હતા પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ આજે ભગવાન જગન્નાથજીના દર્શને પહોંચ્યા હતા। ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી છે તેઓ પણ અહીંયા છે અને હાલ જે રીતના મોટી સંખ્યામાં ભક્તો આજે ભગવાન જગન્નાથજીના દર્શને પહોંચી રહ્યા છે। બાપુ જે રીતના તમે તમામ જે તૈયારીઓ કરી રહ્યા છો ગઈકાલથી અહીંયા જોવા મળી રહ્યા છો, શું કહેશો? આજે ભગવાન જગન્નાથની જે રથયાત્રાને જે ક્ષણની રાહ જોવાતી એ ક્ષણ આવી પહોંચી ગયું। સૌને જય જગન્નાથ। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા થવા જઈ રહી છે। આ 45મી રથયાત્રાનો
ભવ્ય શુભારંભ આજે બપોરે 2:30 વાગ્યાથી થશે. તૈયારીના ભાગરૂપે છેલ્લા 1 મહિનાથી મંદિર તરફથી ઘણી બધી તૈયારીઓ કરવામાં આવી છે અને શહેરના તમામ ડિપાર્ટમેન્ટ દ્વારા આમાં સહયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ પ્રશાસન હોય, કોર્પોરેશન હોય, MGVC હોય, બધા જ ડિપાર્ટમેન્ટ ભેગા મળી અને આ રથયાત્રાનું આયોજન કર્યું છે અને ખૂબ જ સુંદર આજે બપોરે આ રથયાત્રા થવા જઈ રહી છે. 45,000 કિલો શીરાનું વિતરણ પણ છે. સાંજે અહીંયા ભંડારો છે અને લાખો ભક્તો રથયાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા છે. દરેક ભક્તજનોને જય જગન્નાથ. જી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ છે, તેઓ પણ ભગવાનના દર્શને પહોંચ્યા છે. બાપુ, આપ પણ ભગવાનના દર્શને આજે આવ્યા છો, શું કહેશો? જગન્નાથ પ્રભુના દર્શનનો લાવો આજે મને મળ્યો છે, એટલે હું દર્શન કરીને મારી જાતને ધન્યતા અનુભવું છું. દર વર્ષની માફક જગન્નાથ પ્રભુની રથયાત્રા વડોદરાના નગરજનોને ભગવાન દર્શન આપવા માટે નીકળે છે. આજે દરેક વડોદરા નગરીના લોકો જગન્નાથ પ્રભુના દર્શન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવશે. પોતાના દુઃખ કષ્ટ જગન્નાથ પ્રભુ હરી લે અને સૌ જગન્નાથ પ્રભુના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે. તમામ વડોદરા શહેર જિલ્લાના નગરજનોને હું હૃદયથી હાર્દિક શુભકામનાઓ આપું છું જગન્નાથજીના શુભ અવસર ઉપર. જય જગન્નાથ. જી, ચોક્કસથી દર્શક મિત્રો, ભરતભાઈ છે આપણી સાથે. ભરતભાઈ સાથે વાત કરીશું. ભરતભાઈ, ભગવાનના દર્શનનો લાવો લીધો અને આ ક્ષણ એવી છે કે ભગવાન ક્વોરન્ટાઇન થયા બાદ આજે ભગવાન ભક્તોને દર્શન આપતા હોય છે. સ્વાભાવિક છે, દરેક શ્રદ્ધાળુ અને ભાવિ ભક્તોના મનમાં એક જ ભાવ હોય કે અષાઢી બીજના દિવસે પ્રભુ જગન્નાથજીના દર્શન થાય, એમના આશીર્વાદ પ્રાપ્ત થાય, એ ભાવ સાથે દરેક શ્રદ્ધાળુઓ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં મંદિરે આવતા હોય છે. અમારા સૌનું નસીબ છે કે ભગવાન જગન્નાથજીની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને જે પ્રકારે વડોદરા આજે સમગ્ર વડોદરા જય જગન્નાથના જયઘોષ સાથે અષાઢી બીજનો પાવન પર્વ મનાવવા જઈ રહ્યું છે, ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રભુ જગન્નાથજીના આશીર્વાદ એ સમગ્ર વડોદરા ઉપર અવિરત બન્યા રહેશે. અને આપના માધ્યમથી હું સર્વે ભાવિ ભક્તોને, શ્રદ્ધાળુઓને અપીલ પણ કરું છું કે અવશ્યપણે ભગવાન જગન્નાથજીના રથયાત્રામાં પ્રભુના દર્શન કરવા માટે, એમના આશીર્વાદ માટે અવશ્ય પધારજો. સૌને મારા વતી જય જગન્નાથ. જી, ચિરાગભાઈ, ભગવાનને અહીંયાથી સ્ટેશન ક્યારે લઈ જવામાં આવશે? આજે બપોરે 1:30 વાગે મંદિરેથી અહીંયા ભગવાનને સ્ટેશન લઈ જવામાં આવશે. ત્યાં આગળ રથમાં એમને બિરાજમાન કરી શ્રૃંગાર કરી, પૂજા કરી અને 2:30 વાગે આપણે રથયાત્રાનો શુભારંભ કરીશું. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો અહીંયા પહોંચ્યા છે, ભગવાનના દર્શનનો લાવો લેવા માટે આવ્યા છે. અને હાલ જે રીતના અત્યારે આપણી સાથે અહીંયા ગૌરાંગભાઈ છે, તેઓ પણ આ ભગવાનના દર્શનનો લાવો લીધો. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં લાઈવમાં અત્યારે ચાલી રહ્યું છે. ભગવાનના દર્શને તમે પણ પહોંચ્યા છો, શું કહેશો? આજે જગન્નાથ ભગવાનના દર્શન કરીને ખૂબ સારું છે, લાગે છે. અને ખૂબ મોટી સંખ્યામાં લોકો બી જોડાયા છે. અને આજે સાંજે બપોરે જેમ રાબેતામાંથી 1 વાગે ત્યાંથી રથની શરૂઆત થશે. જી, આજના દિવસે દર્શન કરવાનું ખૂબ મહત્વ હોય છે કે ક્વોરન્ટાઇન થયા બાદ જે ભગવાનના કપાટ આજે ખુલતા હોય છે. ખૂબ જ સારું લાગ્યું કે આજે જે ભગવાન જગન્નાથના જે દર્શન થયા અને ખૂબ સારી રીતે અને શાંતિથી થયા દર્શન. જી, ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથજીના દર્શને ઇસ્કોન મંદિર ખાતે જે ભક્તો છે તે પહોંચી રહ્યા છે. તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથના રથને ખેંચવા માટે અનેરો થનગનાટ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. ઇસ્કોન મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.